સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે, જ્યાં નવરાત્રીના પ્રથમ દિવસે જ ગરબાની રમઝટ બોલાઈ હતી। વલસાડ જિલ્લામાં પ્રથમ નોરતેથી ગરબાની રમઝટ બોલાઈ હતી, ત્યારે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે ગરબામાં હાજરી આપી। સાંસદ ધવલ પટેલ દ્વારા હાજરી આપવામાં આવી। ગરબા આયોજનોના સ્ટેજ પરથી સાંસદ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। જેટલા વાગ્યા સુધી ગરબા રમવું હોય ત્યાં સુધી રમજો તેવું સાંસદ ધવલ પટેલે કહ્યું। જેના પેટમાં તેલ રેડાય તો ભલે રેડાય તેવું પણ ધવલ પટેલ દ્વારા સ્ટેજ પરથી બોલવામાં આવ્યું। ભારત અને ગુજરાત છે, પાકિસ્તાન નહીં તેવું પણ ધવલ પટેલે નિવેદન આપ્યું। મોડા સુધી ગરબા રમવા સાંસદ દ્વારા આહવાન કરવામાં આવ્યું। हमारी पुलिस की टीम तमने घर लगे मुक्ति जैसे एवं आयोजन अमे आ वखते पूरा गुजरात भर में कर्યું છે। પણ સારા કામ જ્યારે કોઈ પણ કરે ત્યારે લોકો અવરોધો તો નાખે જ, કાંકરા તો નાખે જ। ગયા વખતે પણ જ્યારે આ રીતના અમે પૂરું જાહેરાત કરી હતી કે રાતના તમારે જેટલા વાગે લગીને ગરબા રમવા હોય તેટલા વાગે લગીને રમી શકો છો, ત્યારે કોંગ્રેસ વાળાના પેટમાં મરચા રેડાયા હતા, તેલ રેડાયું હતું। પણ આ વખતે પણ જેના પેટમાં તેલ રેડાય એ રેડાય, આપણે તો ગરબા રાતના જેટલા વાગે રમવું હોય તેટલા વાગે આપણે રમશું। કારણ કે આ આપણું ગુજરાત છે, ભારત છે, આ પાકિસ્તાન નથી। આપણે ગરબા તો અહીંયા રમશું રમશું। એટલે પાછા આપણે વલસાડના દરેક નાગરિકોને હું સાંસદ તરીકે અમારા ધારાસભ્ય ભરતભાઈ, હેમંતભાઈ બધાના તરફથી તમને કહેવા માંગુ છું કે વલસાડમાં તમે હર્ષો ઉલ્લાસ સાથે ગરબા રમો, તમને કોઈ પણ જાતની કોઈ પણ પરેશાની નહીં થાય, એ અમારી ગેરંટી છે। ધન્યવાદ।